દાતા ગાજીપુરમાં ફરી રીંછનો આતંક, ખેડૂત ઘાયલ, લોકોમાં ભયનો માહોલ। ત્રીજી વાર 3 વર્ષમાં રીંછે જીવલેણ હુમલો કર્યો, અગાઉ ફોરેસ્ટ અધિકારીને પણ ઘાયલ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના ગાજીપુર ગામમાં આજે ફરી એકવાર રીંછના હુમલાથી ભયજનક ઘટના બની છે। ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂત પર દિવસે જ રીંછે હુમલો કરી દીધો હતો, જેના કારણે તેને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। ખેડૂતે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રીંછ જંગલ તરફ ભાગી ગયો। ઘાયલ ખેડૂતને દાતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ગૌરતલબ છે કે આજથી 3 વર્ષ પહેલા પણ આવી જ ઘટના થઈ હતી, જેમાં રીંછે એક ફોરેસ્ટ અધિકારી તેમજ અન્ય વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા। ત્યારબાદ રીંછને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, છતાં વન વિભાગ તરફથી કોઈ સતત મોનિટરિંગ કે સુરક્ષા પગલાં લેવામાં ન આવતા ફરી એકવાર રીંછનો આતંક લોકોથી જીવવા લાગ્યો છે। ગામના લોકોમાં રોષ અને ભય બને છે। તેમણે વન વિભાગને સતર્ક રહેવા અને રીંછના અવરજવર પર કડક દેખરેખ રાખવા રજૂઆત કરી છે। રિપોર્ટર રાજેશ ઠાકોર, દાંતા। શું ઘટના બની? આ ઘટના એમ બની સાહેબ કે તમને સીધે બેઠેલા હતો છોકરોને આપણે આ રીંછે હુમલો કરો એટલે ગાડી જેવી થયું એટલે પછી આ બધા સાંભળો એટલે દોડીને જા પછી મૂકા અને રીંછ જતી રહી કોફરામાં દોડીને હોસ્પિટલમાં આવ્યા તરત જ। તમારું નામ શું? કનુભાઈ ભૂરાભાઈ સુંદરી। શું ઘટના બની? ઘટનામાં સાહેબ પોતાના ખેતરની અંદર ભાઈ બેઠો હતો અને પાછળથી રીંછ આવી અને એમને હુમલો કર્યો અને પછી હુમલો કરવાથી હવે આ તો બોલી તો ન પશુબાજુ ઉપર એટલે બોલી ન શકે એટલે આ ભાઈ હવે પડી ગયા અને પછી થોડી રાડ પાડી એટલે આપણે દોડીને ગયા પછી આ રીંછ જંગલમાં જતી રહી અને અમે તાત્કાલિક દવાખાને આવી ગયા। કઈ કઈ જગ્યા વાગ્યું છે? વાગવા મોથમ વાગું છે સાહેબ, પછી આ ઘોઘરા આ ગાગરમાં વાગું છે, પાછળ વાગું છે, આ બધું આ ખાસું બધું વાગું છે।